નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક બાળકો ખૂબ જ સરસ રીતે તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે એ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જવાના છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। દરેક વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો વિડીયો અથવા તો પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 3 વિષય પર્યાવરણ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024, તારીખ 22/10/2024ને મંગળવારના રોજ આ 40 ગુણનું પ્રશ્નપત્ર તમારું લેવાવાનું છે। તેનું આપણે જોઈએ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં છે પ્રશ્ન નંબર 1, પ્રાણીઓની વિશેષતાના આધારે તેમના બે નામ લખો। ચાલો, એમાં પહેલો સવાલ, દરમાં રહેતા પ્રાણીઓ, જે 1 માર્ક્સમાં પૂછાય છે, તો એમાં જવાબ આવશે કીડી, ઉંદર, મકોડો, સાપ અને સસલું। આના સિવાય બીજા કોઈ પ્રાણીઓ દરમાં રહેતા હોય, તમે જાણતા હોય તો એના ઉત્તર પણ એ પણ તમે અહીંયા લખી શકો છો। બીજો સવાલ, ઘરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ, જેનો કુલ 1 માર્ક્સ છે, તો જવાબ આવશે કૂતરો, બિલાડી, ગાય, ભેંસ અને બકરી। ત્યાર પછી ત્રીજો સવાલ, નીચે આપેલા પ્રાણીઓનું રહેઠાણ જણાવો, જેના કુલ 2 માર્ક્સ છે। તો પ્રાણીઓ, એમાં ખિસકોલી, તો ખિસકોલી રહેશે થડ ઉપર, મકોડો જે છે તે દર અથવા તો થડ ઉપર રહે છે, ગાય છે તે ગમાણમાં અને ચકલી છે તે માળામાં રહે છે। તો આટલું લખશો એટલે 2 માર્ક્સ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે। સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની તૈયારી કરી શકશો। એમાં જે પ્રશ્નપત્ર છે એની કિંમત માત્ર 20 રૂપિયા છે, જે સોલ્યુશન અને પ્રશ્નપત્ર બંને તરીકે ઉપલબ્ધ છે, અને અસાઇનમેન્ટની કિંમત માત્ર 40 રૂપિયા છે। પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકશો। ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। પહેલો સવાલ, નીચેનામાંથી કઈ વાનગી શેકીને ખાઈ શકાય? 4 આપણને અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ક, રોટલી। બીજો સવાલ, નીચેનામાંથી પોસ્ટ ઓફિસ સાથે કયા વ્યવસાયકાર જોડાયેલા છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, ટપાલી। ત્યાર પછી જોઈએ ત્રીજું, પ્રશ્ન નંબર 3, નીચેના જોડકા જોડો, જેના કુલ 2 માર્ક્સ છે। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને લાકડાનો ચૂલો આપેલો છે, તો એની અંદર સળગાવવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે, તો એને આપણે લાકડા સાથે જોડીશું। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજું ચિત્ર જે છે એ તમે જોશો સગડીનું આપેલું છે, અને આ સગડીની અંદર બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે, તો એને આપણે કોલસા સાથે જોડી દઈએ। ત્યાર પછી આ જે છે તે ગેસ છે, કે જેની અંદર એલપીજી આપણા ઘરોની અંદર જે મોસ્ટ ઓફ અત્યારે વપરાય છે, તે ગેસની અંદર એલપીજી ગેસ તરીકે બળતણનો ઉપયોગ થાય છે, એટલે એને આપણે ગેસ સાથે જોડી દઈએ। અને આ સૂર્ય કુકર છે, જેમાં બળતણ તરીકે સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે, તો એને આપણે જોડી દઈએ સૂર્યપ્રકાશ સાથે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ લખો। તો ભાત, દાળ, ભીંડો, કારેલા, દૂધી, ગલકા, એટલે મોટાભાગના શાકભાજીઓ જે છે અને અનાજ છે, કઠોળ છે, તે આપણે બાફીને, શેકીને અથવા તો રાંધીને ખાતા હોઈએ। બીજું, 4 પૈડાવાળા વાહનોના નામ લખો। તો એમાં આવશે મોટરકાર, બસ, જીપ, ટેમ્પો અને ટ્રેક્ટર। આની સિવાય બીજા આવડતા હોય તો તમે લખી શકો। ત્રીજું, માલ સામાનની હેરફેર માટે વપરાતા વાહનોના નામ લખો। તો ટ્રક, ટેમ્પો, લારી, પિકઅપ વાન અને ડમ્પર। ત્યાર પછી છે ચોથું, નીચેના પ્રશ્નોના 2-3 જવાબ 2-3 વાક્યની અંદર આપો। એમાં પહેલો સવાલ, તમારું ઘર કઈ કઈ વસ્તુનું બનેલું છે તે લખો। તો મારું ઘર સિમેન્ટ, રેતી, લોખંડ, સિરામિક, ટાઇલ્સ અને કાચથી બનેલું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ખોટો શબ્દ છેકી અને વાક્ય સાચું બનાવો। એમાં પહેલું વાક્ય છે કે મેઘધનુષ્ય ચોમાસાની કે શિયાળાની ઋતુમાં દેખાય છે। તો ચોમાસાની ઋતુમાં દેખાય છે એટલે શિયાળા ઉપર છેકો, તો સાચું વાક્ય આવશે મેઘધનુષ્ય ચોમાસાની ઋતુમાં દેખાય છે। બીજું, હવાઈ માર્ગે મુસાફરી કરવા માટે વિમાન કે રેલગાડીનો ઉપયોગ થાય છે? તો વિમાનનો ઉપયોગ થાય એટલે રેલગાડી ઉપર છેકો, અને સાચું વાક્ય આવશે હવાઈ માર્ગે મુસાફરી કરવા માટે વિમાનનો ઉપયોગ થાય છે। ત્યાર પછી ત્રીજું, લીમડાનું છોડ કે ઝાડ ઝડપથી સુકાતું નથી? તો લીમડાનું ઝાડ હોય છે એટલે છોડ ઉપર છેકો, સાચું વાક્ય આવશે લીમડાનું ઝાડ ઝડપથી સુકાતું નથી। ચોથો સવાલ, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં આપો, જેના કુલ 2 માર્ક્સ છે। સવાલ છે, પહેલાના સમયમાં વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા? તો જવાબ આવશે વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા। તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા, જેથી જાનમાલનું રક્ષણ થાય। ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ
કર્યો, જેમાં ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ હતા. ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી, જેમાં બળદગાડું, ઘોડાગાડું, ઊંટગાડી મુખ્ય હતા. આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓના ઉપયોગથી આવાગમન થતું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો સવાલ, નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? 4 ઓપ્શન આપણને આપેલા છે, એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ક, ગાજર. બીજું, કોણ શું ખાઈ શકે છે? 2 ઉદાહરણ. તો 6 મહિનાનું બાળક, તો એ દૂધ, પાતળી દાળ, ખીચડી, મગનું પાણી વગેરે. જ્યારે દાદા દાદીના દાંત પણ નબળા પડી ગયા હોય એટલા માટે એ પણ પોચી વસ્તુઓ ખાતા હોય છે, જેમ કે દાળ ભાત, દૂધ, રોટલી, શાક, શીરો વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 2 માર્ક્સ છે. એમાં સવાલ આપણને આપેલો છે, પાણીના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. તો પાણી પીવા માટે ઉપયોગી છે, રસોઈ બનાવવા, કપડાં ધોવા, નાહવા જેવા રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે. આ ઉપરાંત વૃક્ષો ઉગાડવા માટે, જળમાર્ગે વાહન વ્યવહાર માટે, આગ ઓલવવા માટે અને વીજળી ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો સવાલ, તમારા પપ્પાના બહેન તમારા શું થાય? તો જવાબ આવશે વિકલ્પ ક, ફોય. ત્યાર પછી છે બીજું, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો જવાબ આવશે, ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પાવામાં મદદ કરું છું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના જવાબ લખો, ગમે તે 2. એમાં પહેલું, મિશ્વા પ્રથમ નંબરે પાસ થઈ તો તેને કેવી લાગણીનો અનુભવ થયો હશે? તો જવાબ આવશે, મિશ્વા પ્રથમ નંબરે પાસ થઈ તો તેને ખુશીની લાગણીનો અનુભવ થયો હશે. બીજો સવાલ, દેવની પાછળ કૂતરો પડ્યો છે ત્યારે તેને કેવી લાગણી અનુભવાઈ હશે? તો જવાબ આવશે, દેવની પાછળ કૂતરો પડ્યો ત્યારે તેને ડરની લાગણી અનુભવાઈ હશે. હવે બીજા સવાલના અથવામાં આપણને એક સવાલ આપેલો છે, ત્રીજો સવાલ. તો જોઈએ, મારિયાની નાની બહેન બીમાર થઈ જાય છે ત્યારે મારિયાને કેવી લાગણીઓ અનુભવ થશે? તો મારિયાની નાની બહેન બીમાર થઈ જાય છે ત્યારે મારિયાને દુઃખ અથવા તો ચિંતાની લાગણીનો અનુભવ થશે. ત્યાર પછી ચોથું, નીચેના પ્રશ્નોના જવાબ લખો, ગમે તે એક, જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, વૃદ્ધ વ્યક્તિઓને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? તો તેઓ બરાબર જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, દાંત પડી જવાના કારણે કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી, ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહે છે, કોઈના સહારા કે લાકડી વગર તેઓ ચાલી શકતા નથી કે બહાર જઈ શકતા નથી, હાથ ધ્રુજતા હોવાથી તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા પણ નથી. તો આવી રીતે તેમને મુશ્કેલીઓ પડતી હોય. તમે તમારા દાદા દાદીને કેવા પ્રકારની મદદ કરો છો? તો દાદા દાદીને પીવા માટે પાણી ભરી આપીએ છીએ, નિયમિત રીતે દવા આપું છું, સવારે ચશ્મા અને લાકડી આપું છું, સવારે દેવદર્શને લઈ જાઉં છું, પગ દાબી આપું છું, પૂજા કરવા માટે ફૂલ લાવી આપું છું વગેરે રીતે આપણે મદદ કરતા હોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈ અને સાચા જવાબનો અંક બોક્સમાં લખો, જેના કુલ 3 માર્ક્સ છે. તો પહેલું ચિત્ર જે છે તે અહીંયા તમે જોઈ શકો છો, પીપળાનું છે, તો પીપળાની સામે 1 નંબર કરીએ. બીજું ચિત્ર જે છે તે લીમડાના પાનનું છે, તો એની લીમડાની સામે 2 નંબર લખીએ. અને ત્રીજું જે ચિત્ર છે તે વડનું ઝાડનું પાન છે, તો એના અહીંયા જે છે વડની સામે આપણે 3 નંબર લખી દઈએ. ચાલો, ત્યાર પછી છે બીજું, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. એમાં પહેલું, નીચેનામાંથી કયો ભાગ ઘરમાં ગણાતો નથી? તો જવાબ આવશે વિકલ્પ બ, ખેતર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, યોગ્ય ઉત્તર આપો. એમાં પહેલું, નીચેનામાંથી કયું ઓજાર દરજીનું નથી? તો જવાબ આવશે કરવત. બીજું, દીપાલીને કયા કારણના લીધે અભ્યાસ છોડવો પડ્યો? તો જવાબ આવશે વિકલ્પ અ, નાના ભાઈનો જન્મ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, બેંક આપણને કઈ કઈ સગવડ પૂરી પાડે છે? જેના કુલ 3 માર્ક્સ છે. તો જોઈએ, પહેલું, તે આપણી બચતના નાણાં સાચવે છે. બીજું, બેંકમાં જમા કરાવેલ નાણાં જરૂર પડે બેંક આપણને પાછા આપે છે. ત્રીજું, બેંક આપણને જમા કરાવેલ નાણાંનું વ્યાજ આપે છે. ચોથું, જરૂર પડે બેંક આપણને ધંધા રોજગાર માટે લોન પણ આપે છે. પાંચમું, તે આપણા દાગીના સાચવે છે. છઠ્ઠું, તે આપણા લાઇટ બિલ, ટેલિફોન બિલ વગેરેના નાણાં કે ચેક લે છે. પછી છે અથવામાં, દવાખાનામાં આપણને કઈ કઈ સારવાર મળે છે? તો દવાખાનામાં ડૉક્ટર દર્દીને તપાસીને તેના દર્દને પારખે છે અને તેને જરૂરી દવા આપે છે. ઝાડા, ઉલટી, તાવ કે બીજી બીમારીઓ માટે દવાખાનામાં દર્દીને દવા આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ પર્યાવરણ વિષયનું ધોરણ 3નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટેનું એ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 3ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.